નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના તાવડી ગામમાંથી પસાર થતી નહેર જે હજારો લોકો અને ખેતી માટે જીવાદોરી સમાન છે તેનું પાણી છેલ્લા 15 દિવસથી કેમિકલ યુક્ત અને દુર્ગંધવાળું થઈ ગયું છે। દ્રશ્યો છે તાવડી ગામ પાસેની નહેરના, જ્યાં પાણીનો રંગ અને સ્વાદ બંને બદલાઈ ગયા। સામાન્ય રીતે સ્વચ્છ પાણી આપતી નહેર આજે ગટર જેવી દુર્ગંધ મારી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે નહેરમાં મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત કચરો છોડવામાં આવી રહ્યો છે, જેને કારણે પાણી પીવા કે વપરાશ માટે પણ અયોગ્ય બની ગયું છે। આ નહેરના પાણીને ગામના પાતાળ તળાવમાં ભરીને આશરે 2500 થી 2600 લોકોને પીવાનું અને ઘર વપરાશ માટે પૂરું પાડવામાં આવે છે। આ ઉપરાંત 2500 વીઘા જમીનની સિંચાઈ પણ આ જ પાણી પર આધારિત છે। પાણી દૂષિત થતાં ખેતીના પાકને પણ નુકસાન થઈ શકે છે। પાણીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા, જેમાં પ્રથમ તપાસમાં પણ પ્રદૂષણની પુષ્ટિ થઈ। સરપંચે મરોલી પોલીસ સ્ટેશન, મામલતદાર અને સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે। મુશ્કેલી અહીં પૂરી થતી નથી। ગામમાં આશરે 75% લોકો પશુપાલન સાથે જોડાયેલા છે। અબોલ પશુઓ પણ આ નહેરના કિનારે પાણી પીવા અને ચરવા આવે છે। દૂષિત પાણીથી પશુઓના આરોગ્યને પણ જોખમ છે। આ સમસ્યાથી મુક્તિ માટે ગ્રામજનોએ મામલતદાર અને સિંચાઈ વિભાગના દરવાજા ખટખટાવ્યા છે અને માંગ કરી છે કે પ્રદૂષણ માટે જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવાય, સાથે લોકોને તાત્કાલિક સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવે। 8 દિવસથી કન્ટિન્યુ આ ખરાબ પાણી આવે છે। હવે અમે રજૂઆત એકચ્યુઅલી કરેલી છે, પણ હવે હું એક્શન લઈ કંઈ ખબર નથી ને। આ જ પાણી અમારા ગામના પીવા માટે થાય છે, ઢોરોના પીવા માટે પણ થાય છે અને ખેતી માટે પણ થાય છે ઉપયોગ। પણ આ પાણી અત્યારે તમે હાલત જુઓ છો તમે, તો હાથમાં પકડવા લાયક નથી। અમે કેમિકલ ટેસ્ટ સારું મોકલેલું છે લેબોરેટરીમાં, પણ એનું કંઈ રિઝલ્ટ આવ્યું નથી હજુ। એ પાણી ખૂબ જ અશુદ્ધિ ભરેલું તેમજ દુર્ગંધવાળું અને કાળા કલરનું આવી રહ્યું છે। આ પાણી અમે નહેર દ્વારા પાતાળ તળાવમાં સંગ્રહ કરીએ છીએ અને આખા ગામને પીવા માટે, વાપરવા માટે તેમજ રોજિંદા જીવનની જરૂરિયાત માટે પ્રોવાઈડ કરીએ છીએ। અમારા ગામની 75% લોકો પશુપાલન કરે છે, આથી પશુઓ પણ આ જ પાણી પીવે છે। તેમજ 2500 વીંગા જેટલી જમીન ખેતી માટે પણ આ જ પાણીનો ઉપયોગ થાય છે। આજુબાજુના ગામડાના પશુઓ તેમજ તે લોકોને પણ આ પાણીનો જરૂરિયાત પડે છે, આથી એઓ પણ આ જ પાણીનો ઉપયોગ કરે છે। જે તવડી ગામમાં સાગરા તરફથી આવતી નહેરમાં દુર્ગંધ અને પ્રદૂષિત પાણી આવે છે એ બાબતે અરજી મળી છે। આ કામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નહેર વિભાગને અહીંયાથી કાર્યવાહી કરવા માટે લખાણ કરવામાં આવેલ છે। તેમના અહેવાલ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરવામાં